જય મુરલીધર, જય ઠાકોર. અંકિતભાઈ ફોર વ્હીલમાં બેહાડીને વિડીયો બનાવ્યો એટલે મારે જવાબ તો દેવો પડે. એને એમ કીધું રાવણ અવતારનું કહ્યું. એટલે પહેલાં કાન સાફ કરો, પછી સાંભળો. વામન બલી પાસે આવ્યો હતો ને, વામન રૂપમાં આવ્યો હતો એ, રાવણ નહીં. પહેલાં કાન સાફ કરીને સાંભળો હેરખું. એ જ વિડીયામાં છે. વામન, રાવણ નહીં. રાજા બલી પાસે આવ્યો હતો, 3 ડગલામાં પૃથ્વી માપલી દીધી આખી. પહેલાં કાન સાફ બે કરો ને કે 5 જણા સંભળાવો કે શું કહીએ એમ. હો, પહેલાં સાંભળો, બધું કરો. પહેલાં કાન હરખાથી સાફ કરજો. કાલે ગાયનો ગૌમૂત્ર નાખજો પહેલાં, એટલે સાફ થઈ જાય. પછી સાંભળજો. ફોર વ્હીલમાં બેસીને વિડીયો બનાવી નાખવાનો. ને પાછા વાત કરે તમારો ભગવાન કયો તાકાત વાળો છે, 5 વીઘા ખાતે કરી દઈએ. એ તો આપણે બાપે રાખી હોય તો કરી દઈએ. સંવિધાનમાં ક્યાંય એવી જોગવાઈ હોય તો ખબર નથી મને, કદાચ થઈ જતી હોય તો. ભગવાન તો કોઈ કરી દે એમ નથી. એ તો આપણે બાપે રાખી હોય ને તો 5 વીઘા ખાતે થાય. મારા બાપે 100 વીઘા રાખી હતી, 35 વીઘા થઈ. મારે બાપે 40,000 કાઢ્યું હોય તો ન હોય. એટલે પહેલાં આપણા બાપને કહેવાય કેમ ના રાખી જમીન, હું સ્યું, પછી ભગવાનને કહેવા જવાય. કાગળિયાથી કરો થઈ જાય. ભગવાન ન આવે એમાં 5 વીઘા જગ્યા ખાતે કરવામાં. ને 5 વીઘા લેવી એટલે લીંડી આવી રહ્યો ન લેવાય. હા, 15-20 લાખનો વીઘો હે, સમજી ગયા? એટલે એ સપનું ન જોતા. હવે સારું, ભગવાન તમને કરાવી દે તો મને કંઈ વાંધો નથી, પણ અમારો ભગવાન નહીં કરાવી દઈએ. જો તારા બાપાએ રાખી હોય તો થાય. ને બીજા નંબરમાં તેથી પછી મારે ભીંગને મોટે શું ભાગવત વાંચવી, ભાગી નહોતો ગયો તમારાથી. તમારાથી હું જરી ના ડરું, પણ હું બીજાને ઘેરે હતો ને એટલે વાત થાય એમ નહોતી. તમારાથી ભાગવું નહીં. મેં તમને કીધું ભીંગને મોટે ભાગવત ન વચાય. એટલે 10 મિનિટમાં મેં વિડીયો બનાવી નાખી દીધો કે એ થાય કે ગોઈતું હોય ક્યાં કાને એમ. એટલે કાન સાફ કરીને વિડીયો પહેલાં સાંભળજો. રાવણનો કીધું ભાઈ. ને તું આજ સુધી મને ગમે એવું હોય તો સીધો ફોન કરતો. ઓલો અકુ ઝાલા જે ગાયરું કાઢ્યું હતું ત્યારે દાનબાઈને તમે બે ગયા હતા, એમાં મને ફોન કર્યો કે નિવેદન લખાવા આવશો. છતાંય મેં હા પાડી છે કે હું આવીશ. છતાંય મારી ઘરવાળીને બીમાર હતી એટલે મારાથી ન જવાનું એમ, બરાબર. છતાંય સાહેબ કે અમે ત્યાં નીકળવાના છે, દ્વારકા જવાના છે ને અમે દર્શન કરવા, તો અમે ત્યાંથી નીકળશું તો તમારું નિવેદન લેતા જશું. ત્યારે જામજોધપુર પૂગીને મને ફોન કર્યો. પાનેલી મને બેહાડતા આવ્યા. એ જામજોધપુર અમે ચા પાણી પીધું, સાહેબી, ને અહીંયા મેં નિવેદન લખાવ્યું 4 વ્હીલમાં. સાહેબની જીપ હતી. તો અમે બધું આવું કરી દઈ ને છતાંય તમે અમારામાં થૂકો. એટલે તમારે એમ મિત્રતા અંકિતભાઈ ન રાખાય તારા અમે. આવા મિત્ર ન જઈ. અમારે જોતોય નથી, મેં જરૂર નથી ભાઈ તારી, બરાબર. સાહેબે મને એમ કહેતા હતા કે તમારે શું આમ હતું નિવેદન લખાવો એમ. ને કે ભાઈ આ અંકિતભાઈ મારો મિત્ર હતો અને મેં આ પાડી દીધી એટલે મારે હું નિવેદન લખાવી દઉં. આપણે ખાલી લાઈનમાં હતા ને સાંભળ્યા હતા. આપણે ક્યાં એમાં કંઈ ગાયરું કોઈને કાઢ્યું હતું નથી. અંકિતભાઈને કાઢ્યું નથી, અપુ ઝાલાને કાઢ્યું. આવા અમે કામ કરી છતાંય ના આવ્યા તો ધક્કો ખાત નહીં આવતી. ને પાછા શું કે ખબર છે, હું અહીંથી ટિકિટ કરાવી દઉં તમને. હવે ભાઈ મારા બાપાને ઘણું દીધું ભગવાને. તમે ટિકિટ કપી દો, હું નહીં આવું. તમારી મારે કોઈ જરૂર નથી ભાઈ. સાહેબ અહીં નીકળ્યા એટલે અમે નીકળી દ્વારકા જઈએ એટલે તમારું નિવેદન લેતા તમારે ધક્કો નહીં અહીંયા. ને કહું અહીંયા 3 દિન જવાનો હતો કે બોલું એટલે હું જાઉં.
ભલે મારે મોડું થઈ ગયું, હોસ્પિટલનું કામ આવી ગયું એટલે, પણ તારા જેવો મિત્ર ન જોઈ. તો જે કે કંઈ વાંધો નહીં, ભીંને મોઢે બહુ જાજી વાગે જ ના વસાય. બાકી બે કાન સાફ કરીને પહેલાં વિડીયો સાંભળજે. મેં કીનું કીધું ને, રાવણનું કીનું કીધું સાંભળજે, કાં 5 જણાને સંભળાવજે, એટલે એ તને કહે કે બરોબર છે. આ સીધો વિડીયો બનાવી ના નાખતો મારો ભાઈ. તું એક વિડીયો બનાવી, હું 3 બનાવી. હું અહીંયા તને હટીને દઉં એવો નથી હો. તો જય મુરલીધર, જય ઠાકર.